નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે આવનારા અઠવાડિયાનું રાશિફળ. આવનારું અઠવાડિયું કોના માટે શું લઈને આવ્યું જેની જાણકારી આ વિડીયો દ્વારા તમને મળશે. દર અઠવાડિયે મળે છે, પણ થોડીક આપણી બેકાળજી, જેને આપણે જોતા નથી, વિચારતા નથી, જીવનમાં જોડતા નથી, તો આ વાત આજના વિડીયોથી જીવનમાં જોડી લો. ધ્યાનથી તમારું રાશિફળ સાંભળો, જે ઉપાય આપીએ તે કરો, ચોક્કસ તમને ફાયદો મળશે. તો મિત્રો, આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આ અઠવાડિયું ભાગ્યનો સાથ આપતું દેખાય છે. આ અઠવાડિયામાં તમારા આર્થિક પાસાઓ મજબૂત થાય, આવક વધે અને જે અટકેલા કામો છે તેને તમે ફરી શરૂ કરીને આગળ વધી શકો. આ અઠવાડિયામાં બીજો એક સરસ ફાયદો, કોર્ટ કચેરીને લગતા કામોમાં તમારું પલ્લું ભારે થતું દેખાય છે. કેસ તમારી તરફ આવતો દેખાશે અને એમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય. જે લોકો લગ્ન માટે ઈચ્છુક છે એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું સાબિત થાય. જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકોને પરસ્પર એકબીજાનો સાથ મળી રહી અને સહમતિ સાથેના નિર્ણયો તમને એક સારું સુંદર પરિણામ આપી જાય. મેષ રાશિવાળા જે લોકો રાજકારણમાં જોડાયેલા છે એ લોકોએ પોતાની જાતને સંભાળવાની છે. વધારે પડતો ક્રોધ નથી કરવાનો, નહીં તો તમારા હાથમાં આવેલી બાજી સરતી દેખાય. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે, કુટુંબની એકતા જળવાતી દેખાય છે, પણ કોઈ નાનકડી બાબત એવી બને જેની પર બધાની સહેમતિ ન થાય અને તમને મુશ્કેલી પડે, તો આ બાબતમાં થોડુંક સમાધાનકારી વલણ અપનાવીને ચાલવું આપણા માટે જરૂરી થાય. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડુંક વધુ મહેનત માંગી લે એવો સમય લઈને આવ્યું છે. આ અઠવાડિયામાં થોડી વધુ મહેનત ચોક્કસ તમને સારી સફળતા અપાવે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તો મેષ રાશિવાળા માટે લાલ કલર ફાયદાકારક અને 8 નંબરનો અંક ખૂબ સુંદર પરિણામ અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો આ વખતનું જે ગ્રહમાન છે એ ગ્રહમાન તમને નાની મોટી સમસ્યાઓ આપી જાય. શારીરિક રીતે થોડાક નબળા પડતા હોય ને એવો અનુભવ થશે, પણ કોઈ બહુ મોટી માંદગી નથી. પણ હા, વાહન ચલાવતી વખતે એકાગ્રમનથી વાહન ચલાવજો, નહીં તો એક્સિડન્ટનો યોગ બની શકે. એક્સિડન્ટ પણ બહુ મોટો નથી, નાનો, પણ વાહનને નુકસાન જરૂરથી થાય. તે સિવાય પેટને લગતા રોગ, ગેસ, અપચો, કબજિયાત, આ બધી વસ્તુ તમને આ અઠવાડિયામાં સતાવી શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ, મંદિરમાં પતાસાનું દાન અવશ્ય કરજો. આ અઠવાડિયામાં છે ને તમારે ગોળનો ટુકડો માથા પરથી ઉવારીને વહેતા જલમાં વહાવવો જોઈએ. એનાથી તમારી શારીરિક તકલીફો ઓછી થઈ શકે છે. મીઠું ખાવું, મીઠું ખવડાવવું, મોટાભાઈની સેવા, નાનાને મદદ, સવારે મધ ચાટીને દિવસની શરૂઆત કરવી જોઈએ. દેવું થઈ ગયું હોય તો હનુમાનજીની આરાધના અને હનુમાન મંદિરમાં બેસીને મંગલાષ્ટકનો પાઠ અવશ્ય વાંચો, ચોક્કસ રાહત મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે પણ આ અઠવાડિયું સારો સમય લઈને આવ્યું છે. આ અઠવાડિયામાં તમને કોઈ જમીન, મકાન, કોઈ જૂની પ્રોપર્ટી, આવી વસ્તુની લેવેચ કરવાથી તમને આર્થિક ફાયદો જરૂર મળે. જે લોકો દલાલીનું કામ કરે છે અથવા તો જૂના મકાનો ખરીદીને નવા બનાવીને વેચે છે, એવા લોકો માટે આ અઠવાડિયું ઘણું સારું સાબિત થાય. વૃષભ રાશિવાળા જે લોકો નોકરી કરે છે એ લોકો માટે પણ આ અઠવાડિયું સારું સાબિત થાય. તમને તમારી આવડત બતાવવાનો મોકો મળે ને જો તમે સારી રીતે આમાં સફળ થયા તો ચોક્કસ તમને નોકરીમાં સારું પ્રમોશન મળે. આ અઠવાડિયામાં કદાચ તમારે ધંધાકીય બાબતો માટે એક લાંબી મુસાફરી કરવી પડે. આમાં પરદેશની યાત્રા પણ શક્ય છે. તો આ યાત્રાથી પણ તમને સારો એવો લાભ મળી શકે છે. અને અઠવાડિયાના છેલ્લા 2 દિવસ, શુક્રવાર, શનિવાર, આ 2 દિવસોએ તમને અચાનક સારો આર્થિક લાભ મળવાની શક્યતા પણ નકારી નથી શકાતી.
પણ મિત્રો આ અઠવાડિયામાં એક ખાસ વાત ધ્યાન રાખજો, પોતાનો ધંધાનો જે માલ છે એમાં ઓવરસ્ટોક ન થઈ જાય, બરાબર? તો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં પોતાની માનસિકતા જાળવવાની છે, પોતાના સ્વાસ્થ્યને જાળવી રાખવાનું છે. આ અઠવાડિયામાં તમારું જે ઓવર થિંકિંગ છે, વધારે પડતા વિચાર અથવા વધારે પડતી કલ્પના તમને લઈને ડૂબી જાય એવી શક્યતાઓ બને. પણ આપણે જો પહેલેથી આનાથી દૂર રહીએ અને સરસ રીતે આગળ ચાલશું તો 110% આપણે એમાં સારો લાભ પ્રાપ્ત થાય. બહેનો માટે આ અઠવાડિયામાં થોડીક માનસિક તાણ વધતી દેખાય છે, તો અહીંયા સાવધાની રાખજો. વિચારો બિલકુલ પણ બગડવા ન જોઈએ. નકારાત્મક વિચારો આપણને વધારે પડતી માનસિક તાણમાં લઈ જાય, તો અહીંયા ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું સાબિત થાય. અભ્યાસમાં જે ઈચ્છાઓ તમે રાખી છે એ ફળીભૂત થતી દેખાય છે, તો આ અઠવાડિયામાં થોડીક વધુ મહેનત, ધ્યાન એકાગ્ર કરીને મહેનત કરીશું તો ચોક્કસ આપણે આપણું ધારેલું પરિણામ લાવી શકશું. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તો વૃષભ રાશિવાળા માટે આ વખતે સફેદ કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ અઠવાડિયામાં તમને મસલ્સનો દુખાવો, શરીરની નસોમાં લોહીનું પરિભ્રમણ થોડુંક ઓછું થતું દેખાય, અને જે લોકો પહેલેથી ચામડીના રોગથી પીડાય છે એ લોકોની પીડા આ અઠવાડિયામાં થોડી વધી શકે છે. તે સિવાય વાહન ચલાવવામાં સંભાળવું અને કોઈની પણ સાથે વાદ વિવાદ નહીં કરતા, નહીં તો એમાંથી રાઈનો પાડ થાય ને એ ઝઘડો મોટો થઈ શકે, જે તમારી તબિયત પર અસર કરી જાય. તો અહીંયા આપણે સાવધાની રાખીને ચાલશું. તો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ, પોતાના કુળદેવીની આરાધના. જે ગાયે વાછરડાને જન્મ આપ્યો એની સેવા આ અઠવાડિયામાં કરશો તો ચોક્કસ ફાયદો થશે. જે લોકો ચામડીના રોગથી પીડાય છે અથવા બીજો કોઈ નાનો મોટો રોગ તમને પીડા આપે છે, એવા લોકોએ શુક્રવારના દિવસે 2 કિલો બટેકા કાપીને હળદરવાળા પાણીમાં બાફવા અને ઠંડા કરીને ગાયને ખવડાવવા. તે સિવાય ગાયની સેવા, વહેતા જલમાં દૂધ તમે પધરાવો છો તો ચોક્કસ ફાયદો થશે. આ અઠવાડિયામાં એક સફેદ રૂમાલ સાથે રાખીને દિવસ પસાર કરજો અને તમારો પહેરવેશ સ્વચ્છ અને સુઘડ હોય તો ચોક્કસ તમને શુક્રની સહાયતા મળે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે આ અઠવાડિયું ખરેખર સારું અને સારો સમય લઈને આવ્યું છે. આપણા વ્યાપારમાં પ્રગતિ થાય, નોકરીમાં સારો દેખાવ કરીને આપણે ઉપર જઈ શકીએ. આ અઠવાડિયામાં મિથુન રાશિવાળા માટે છે ને એક સરસ મોકો આવશે. ક્યાં? કોઈ બગડેલી બાજી, સંબંધોની, વેપારની, નોકરીની, જીવનમાં કોઈ પણ બાબતે કોઈ બાજી બગડી છે એને સુધારવાનો એક સુંદર મોકો તમને સામેથી કુદરત આપતી દેખાય. તો આ બાબતે ચોક્કસ ધ્યાનમાં રાખજો અને આવો મોકો મળે તેનો ફાયદો ઉઠાવજો. સમયનો સદુપયોગ આપણે જીવનમાં કરવો જ જોઈએ. સમય જ્યારે આપણો વ્યય થાય છે ત્યારે આપણે પૈસા કરતાં વધારે નુકસાન વેઠીએ, તો આ બાબત આ અઠવાડિયામાં અવશ્ય ધ્યાનમાં રાખજો. આ અઠવાડિયામાં 1-2 દિવસ એવા હશે કે કોઈ કારણ નથી પણ આપણને થોડુંક ટેન્શન થાય, ગભરામણ થાય, આપણી માનસિકતા થોડી આમ ધૂંધળી થતી હોય ને એવો અનુભવ થાય. પણ ડરવાની જરૂર નથી. ચોક્કસ આપણી માં દુર્ગા બેઠી છે ને એના આશીર્વાદથી આપણે બધી બાજીમાંથી બહાર નીકળીને સરસ દિશા તરફ આગળ વધીશું. આ અઠવાડિયામાં એક ખાસ બાબત કહું, વગર વિચારે નાણાકીય રોકાણ કરવું નહીં તો ચોક્કસ ફાયદો થાય. જે લોકો રેગ્યુલર ચેનલ જોઈ છે એ લોકોને ખ્યાલ હશે કે હમણાં ચાંદીના ભાવમાં થયું. ચાંદી 4 લાખ પર પહોંચીને મેં ના કીધી કે હવે પૈસા ના રોકાય, બીજે ને ત્રીજે દિવસે ચાંદી આવી ગઈ 2 લાખ પર. તો આ વસ્તુનું ધ્યાન રાખો કે અમે જે કંઈ પણ કહીએ છીએ એ ગ્રહોને અનુસાર અને બંધબેસતી ભાષામાં તમને કહીએ છીએ, પણ તમે સમજીને આગળ ચાલો, જીવનમાં અપનાવશો તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું થોડું સામાન્ય છે. રોજિંદા કામ તમે પૂરા કરી શકશો અને તમારી કુટુંબ પ્રત્યેની જવાબદારીમાં વધારો થતો દેખાય તો થોડું વધુ કામ કરવું પડે, થોડી વધુ મહેનત
અવશ્ય કરવી પડે. આ અઠવાડિયામાં બહેનોને સંતાનની ચિંતા સતાવી શકે છે, તો આ બાબતે ચોકસાઈ રાખશો તો મોટા ફાયદા મળશે. તો હવે જોઈએ આપને વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં ખાસ ધ્યાન રાખવાનું છે. તમારા જે નબળા મિત્ર છે એ તમને ગેરમાર્ગે ન દોરી જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં વિદ્યાર્થીઓને શારીરિક તકલીફ અભ્યાસમાં અવરોધ આપી જાય તો તબિયતનું ધ્યાન રાખજો. પડવા વાગવાથી બચીને ચાલશો તો ફાયદો જરૂર થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. આ અઠવાડિયામાં આછો લાલ કલર ફાયદો આપી જાય ને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ તમને આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું ને તો અઠવાડિયામાં ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખજો. નહીં તો પેટનો રોગ તો સતાવે જ, પણ સાથે સાથે બેચેની, ગેસ, આ બધી વસ્તુ તમને માથા પર ચડતી દેખાય ને એને કારણે તમારી જે રોજિંદી ક્રિયાઓ છે ને એમાં ઘણા બધા બદલાવ તમારે કરવા પડે. તો આ બાબતે ચોકસાઈ રાખીને ચાલવું ખૂબ જરૂરી. આ અઠવાડિયામાં ગ્રહણની અસર આપણા માનસિક સંતુલનને બગાડી શકે છે, તો અહીંયા પણ આપણે સાવધાની રાખીને ચાલશું તો ફાયદો જરૂર થશે. મિત્રો વાહન ચલાવતી વખતે ખૂબ જ સાવધાની રાખવી. રાત બેરાતની મુસાફરી બને ત્યાં સુધી ટાળશો તો ફાયદામાં રહેશો. તો મિત્રો હવે જોઈએ આપને મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ આ અઠવાડિયામાં માં દુર્ગાની આરાધના કરવી જોઈએ. માં દુર્ગાને એક નારિયેલ અવશ્ય દાનમાં મંદિરે આપજો. આ અઠવાડિયામાં કોઈની આશાએ રહેવું નહીં. બેન દીકરીઓની સેવા, હિજડાના આશીર્વાદ જરૂરથી લેવા જોઈએ. હિજડાને લીલા કલરની સાડી, લીલા કલરની બંગડી દાનમાં આપવી જોઈએ. આ અઠવાડિયામાં છે ને ઘરમાં ઇલેક્ટ્રિકથી ચાલતો સામાન જે બગડેલો પડ્યો જેને કાઢી નાખો, અને આવો બગડેલો સામાન બજારથી ખરીદીને લાવતા નહીં તો ધંધા પર મોટી અસર પડે. તે સિવાય ચંડીપાઠનું વાંચન અને પોતાના પૈસા કોઈને વ્યાજે આપવાના નહીં તો એ પાછા નહીં આવે. તો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર સારું છે. વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. આર્થિક પાસાઓ મજબૂત બનતા દેખાય છે. વ્યાપારિક નવા નિર્ણયો તમે બહુ સમજી વિચારીને લેશો, એનાથી સારો ફાયદો અવશ્ય મળે. આ અઠવાડિયું પરિવારના સભ્યો સાથે શાંતિથી પસાર કરવું આપણા માટે હિતાવહ સાબિત થાય. આ અઠવાડિયામાં કર્ક રાશિવાળાનું ભૌતિક સુખ વધતું દેખાય છે. આ અઠવાડિયામાં છે ને આપણી જે સુખ સમૃદ્ધિ છે એનો સારો અનુભવ આપણે આપણા જીવનમાં જોડી શકશું. અને સૌથી મોટો ફાયદો કે સમાજમાં તમારું પ્રભુત્વ તમે વધારી શકશો. ધ્યાન રાખવાની બાબતોમાં વાદ વિવાદથી બચવું ને મગજમાં ક્યારે પણ નકારાત્મક વિચારનો પ્રવેશ ન થવા દેવો. બસ આ નાની બાબતો જો જીવનમાં જોડીને ચાલશો તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું છે. મધ્યમ તમારું જે ફળ છે એ ચોક્કસ રીતે મળે. હા, તમારે થોડુંક આરોગ્યની બાબતમાં થોડું ધ્યાન આપવાનું છે. તે સિવાય બીજો કોઈ પ્રોબ્લેમ નથી. જે દીકરીઓ વેપાર કરે છે, નોકરી કરે, એ લોકો માટે આ સમય સારો પસાર થાય. તમે તમારી જે આવડત છે એનાથી તમે ઉપર જઈ શકો અને સારો લાભ મેળવી શકો. આ અઠવાડિયામાં કોઈ કાનૂની કાર્યવાહી કરવાની થાય બહેનોએ તો વડીલોની સલાહ અવશ્ય લેવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપને વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું સાબિત થાય. અભ્યાસમાં તમે તમારું મનગમતું પરિણામ લાવી શકો, સારો દેખાવ કરી શકો. આ અઠવાડિયામાં છે ને શરીર પ્રત્યેની બેદરકારી બિલકુલ નહીં રાખતા, નહીં તો અભ્યાસ પર અસર આવે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કર્ક રાશિ માટે સફેદ કલર ફાયદાકારક અને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબત જોઈએ ને તો આ અઠવાડિયામાં પેટ, આંતરડાને લગતી નાની મોટી તકલીફો તમને સતાવી શકે છે. મસલ્સનો દુખાવો તમને સતાવી શકે છે અને થોડીક માનસિકતા આપની આમ તેમ ગરબડ થઈ શકે છે. તો એની પર ધ્યાન આપજો જેથી કરીને મુશ્કેલીઓ વધે નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. કર્ક રાશિવાળાએ સૌથી પહેલાં અઠવાડિયામાં ઉપાયમાં પોતાની માતાના આશીર્વાદ લેવાના. તમારી માતા નથી તો માતા જેવી સ્ત્રીઓના આશીર્વાદ લો.
ભગવાન શિવની આરાધના, ભગવાન શિવને ગાયના દૂધ અને પાણીથી અભિષેક કરો, ચોક્કસ તમને મનની શાંતિ મળશે. આ અઠવાડિયામાં છે ને એક ચાંદીનો ચોરસ ટુકડો ગજવામાં રાખીને ચાલજો, એનાથી તમારી માનસિકતા ચોક્કસ થશે અને કોઈ પણ નકારાત્મક વિચાર તમારા મનમાં પ્રવેશશે નહીં. અને મિત્રો, જો ઘરની અંદર આપણી 4 દિવાલની અંદર પાણીની ટાંકી હોય તો એને સાફ રાખવી ખૂબ જરૂરી. તો આ બાબત એક ચેક કરી લેજો. પાણી ચંદ્ર છે, મન છે, ધન છે, તો એમાં જો ગંદકી હોય તો આ બધી બાબતો પર આપને નુકસાની આવી શકે જ. રાત્રે સૂતી વખતે છે ને પાણીનો લોટો માથા તરફ મૂકીને સૂઈ જાઓ અને સવારે એ પાણી કાંટાવાળા ઝાડમાં પધરાવી દો. આનાથી પણ બહુ ફાયદો થશે. ઓમ નમઃ શિવાયનો જાપ ચોક્કસ કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 5મી રાશિ, સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આ અઠવાડિયું 8મે શનિની નજરમાં આવતું દેખાય છે. તો આ અઠવાડિયામાં ચોકસાઈ રાખજો કે કશે સ્લીપ ન થઈ જાઓ, નહીં તો અસ્થિભંગ થઈ શકે છે. તે સિવાય વેપારમાં સારું પરિણામ પ્રાપ્ત થાય. જે લોકો કારખાનું ચલાવે છે, મજૂર રાખીને કામ કરે છે, એ લોકો માટે આ અઠવાડિયું ઘણું ઉત્તમ સાબિત થાય. આ અઠવાડિયામાં આર્થિક બાબતો મજબૂત બનતી દેખાય છે અને વેપારની ગતિ વધતી દેખાય. આ અઠવાડિયામાં ભાગીદારો સાથે થોડુંક મનમેળવાળું વાતાવરણ રાખીને ચાલજો, નહીં તો ત્યાં નાના મોટા મનમોટાવનો ઉદ્ભવ દેખાય છે. પણ જો આપણે ધ્યાન આપશું, થોડુંક સમાધાનકારી વલણ અપનાવીને ચાલશું, જતું કરવાની ભાવના સાથે ચાલશું, તો આ બધા સંબંધો જળવાતા દેખાય અને એનાથી આપણે સારો લાભ મળતો દેખાય. આ અઠવાડિયામાં જે લોકો લોખંડને સાથે જોડાઈને કામ કરે છે એ લોકો માટે ફાયદો લઈને આવે. તે સિવાય અનાજ, કરિયાણું, આ બધા કામોમાં ફાયદો ચોક્કસ મળે. સિંહ રાશિવાળાને આ અઠવાડિયામાં આર્થિક ફાયદો વધતો દેખાય, પણ શારીરિક રીતે થોડી તકલીફ આવે અને આ પડવા વાગવાથી બચીને ચાલજો, નહીં તો મુશ્કેલી વધશે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ તમારા કૌટુંબિક કોઈક એવા 1-2 પાત્ર હોય જેની સાથે તમારો મનમેળ જામતો ન હોય, એવા પાત્રથી થોડુંક અંતર બનાવીને ચાલશો તો તકલીફ ઓછી થશે. આ અઠવાડિયામાં આપણી વાણીનો વિવેક જાળવવાનો છે અને વડીલોની મર્યાદા રાખીને ચાલવાની જરૂરિયાત બહેનો માટે દેખાય છે. તો આ બાબતે ચોકસાઈ જરૂર રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયામાં વધુ મહેનત અને ઓછી સફળતા. તો આપણે મહેનત વધારશું તો આપણી સફળતા જળવાઈ રહી. તો જે સફળતા મળવાની છે તે આપણી મહેનત કરતાં ઓછી મળે. તો આપણે થોડીક મહેનત વધારીએ તો આપણું ધારેલું પરિણામ ચોક્કસ આપણે લાવી શકશું. તો આ બાબતે ચોક્કસ ધ્યાન રાખજો. સમયની બરબાદી બિલકુલ આ અઠવાડિયામાં કરવાની નથી. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. સિંહ રાશિ માટે કેસરી કલર ફાયદાકારક છે અને 8 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં વાહન ચલાવતી વખતે સાવધાની રાખવાની છે. કોઈ ઊંચાઈ પર જાઓ તો ત્યાં સાવધાની રાખવાની છે. માનસિકતા જાળવી રાખજો, નહીં તો ડર વધુ લાગશે. આ અઠવાડિયામાં છે ને આપણા ઘરના વડીલ વર્ગોની તકલીફ વધતી દેખાય છે, તો એ લોકોની તબિયતનું ખાસ ધ્યાન આપજો, જેથી કરીને આપણે અડધી રાતે દોડધામ કરવી ન પડે. આ અઠવાડિયામાં મુસાફરીમાં પણ ધ્યાન રાખજો, નહીં તો તમારો કિંમતી માલ તો તમે ગુમાવો જ, પણ સાથે સાથે ઈજા પણ થઈ શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય આપવો જોઈએ. ચપટી ગોળ નાખીને એ પાણીથી અર્ધ્ય આપીએ તો આપણે સુંદર પરિણામ પ્રાપ્ત થાય. અને આ અઠવાડિયામાં છે ને એક ખાસ ઉપાય આપો, કોઈની નિંદા નહીં કરતા. નિંદા કરશો તો તમને નુકસાન જરૂર થશે. તો આપણે કોઈની નિંદા કરવી નહીં. ભલે વખાણ ન કરીએ, પણ નિંદા નહીં કરતા. અને બીજી એક બાબત, જુઠ્ઠું નહીં બોલવાનું, બરાબર. સૂર્યના દાન, ઘઉં, ગોળ, તાંબુ આ વસ્તુ દાન કરાય. કોઈ અંધ વ્યક્તિને જમાડાય, કોઈ અપંગ વ્યક્તિને મદદ કરજો, ચોક્કસ ફાયદો થશે. અને 8મે શનિ ચાલે છે,
તો આ અઠવાડિયામાં ચંપલ પહેરીને સ્નાન કરવાનું રાખજો તો ચોક્કસ તમારી બચત વધશે. અને મિત્રો, તમારા કુટુંબના જે રીત રિવાજ છે ને એનું પાલન આપણે અવશ્ય કરવું જોઈએ. તો આ બાબત ચોકસાઈમાં રાખવી જરૂરી છે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે સુખ સમૃદ્ધિ વધતી દેખાય છે. સુખની સગવડ આ વખતે મોટી થતી દેખાય. તે સિવાય સમાજમાં માન પ્રતિષ્ઠા વધે અને આ અઠવાડિયામાં કોઈક એવો પ્રસંગ આવશે જ્યાં તમે ભાવુક થઈ જાઓ અને એ ભાવુકતાથી પણ લોકો આકર્ષાય. આ અઠવાડિયામાં ધંધાકીય હરીફાઈમાં આપણે આગળ રહીશું, એનાથી સારો આર્થિક લાભ લઈશું. આ અઠવાડિયામાં જે લોકો વાહન ખરીદવાની ઈચ્છા ધરાવે છે તે લોકોની ઈચ્છા પૂર્ણ થતી દેખાય છે. અને જે લોકો આ અઠવાડિયામાં કોઈક નાની મોટી હરીફાઈ કરશે ને એ હંમેશા વિજેતા થતો દેખાશે. આની પર બી ધ્યાન આપવાનું છે. આવી કોઈ નાની સ્પર્ધામાં ભાગ લેવો હોય તો પણ તમે લઈ શકો છો. ધંધાકીય સ્પર્ધામાં પણ આપની જીત ચોક્કસ રીતે દેખાય. પણ મિત્રો, જે લોકો સટ્ટાકીય કામ કરે છે એ લોકોએ સાવધાન રહેવાનું છે, નહીં તો સટ્ટામાં અણધાર્યો વ્યયનો યોગ બની જાય અને નાણાકીય નુકસાન આપણે વેઠવું પડે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયામાં ભૌતિક સુખ વધતું દેખાય છે, પણ થોડી માનસિકતા તમારી ડિસ્ટર્બ થતી દેખાય છે. તો આ બાબતમાં ચોક્કસ ધ્યાન રાખજો. નકારાત્મક વિચારોથી દૂરી બનાવીને ચાલશો તો ફાયદો થશે. જે બહેનો નોકરી કરે છે, વેપાર કરે છે, એ લોકો માટે અઠવાડિયું સારું સાબિત થાય. આવકના નવા સ્ત્રોત તમને ખુલતા દેખાય. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડું નબળું છે. તમે જે મહેનત કરશો એના પ્રમાણમાં તમને ઓછો લાભ મળે. તો મિત્રો, આ અઠવાડિયું આપણે વધુ મહેનત કરીશું અને આપણો સામાન્ય લાભ તો પ્રાપ્ત કરીશું જ. આ અઠવાડિયામાં ઘરે કોઈ મહેમાન આવે, આપનું સ્થાન બદલાય અને એ પણ આપણા ભણતર પર અસર કરી. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ચાલશો તો અવશ્ય ફાયદો થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કન્યા રાશિવાળા માટે આછો પીળો કલર ફાયદાકારક છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો માથાનો દુખાવો સતાવી શકે છે. વાયરલની અસર આપણી પર આવતી દેખાય છે અને શરીરની નસોમાં નાના મોટા પ્રોબ્લેમ્સ આપણે ક્રિએટ થતા હોય ને એવો અનુભવ થશે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ચાલજો. તમને આ અઠવાડિયામાં કોઈ નાનકડી ઈજા થાય ને લોહી જામી જાય ને તો એની પૂરતી કાળજી લેજો, નહીં તો આ જામેલું લોહી તમને મુશ્કેલીમાં મૂકી શકશે. તો આ બધી નાની બાબતો પર ધ્યાન રાખીને ચાલશો તો સફળતા જરૂર પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ મા દુર્ગાની આરાધના કરવી જોઈએ. મા દુર્ગાને લીલા રંગની ચૂંદડી અર્પણ કરો તો ચોક્કસ ફાયદો. બુધવારના દિવસે 8 નાની કન્યાઓને લાલ કલરની બંગડી દાનમાં આપજો. મિષ્ટાન ખવડાવજો અને આ દાન આપજો, ચોક્કસ ફાયદો થાય. જે લોકો માંદગી ભોગવી રહ્યા છે એ લોકોએ નાની એક કુલ્લડમાં મધ ભરવાનું, ઉપર એક કોડિયું ઢાંકી માથા પરથી ઓવારીને વિરાન જગ્યામાં દાટી દો તો ચોક્કસ ફાયદો થશે. આ અઠવાડિયામાં પૂજાનું સ્થાન બદલતા નહીં અને પક્ષીઓની સેવા, મગનું દાન, પક્ષીઓને ચણમાં લીલા મગ અવશ્ય નાખજો. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ. અરે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી
કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તો મિત્રો હવે જોઈએ આપને 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે આ અઠવાડિયું વેપારમાં બહુ સારી તક લઈને આવશે. એને ઝડપી લેજો અને એની પર થોડી વધુ મહેનત કરવાનું મન બનાવજો. ચોક્કસ તમે એક સફળતાની દિશાને ખોલશો. ચોક્કસ કહું છું, આ વસ્તુને જે બંધ દરવાજા છે ને એને ખોલવાનો સમય છે. તો આ બાબતે ચોકસાઈ રાખીને ચાલશો તો અવશ્ય ફાયદો થશે. જે લોકો એજન્સી જેવું કામ કરે છે એ લોકો માટે આ સમય સારો સાબિત થાય અને ચોક્કસ એને સારા ફાયદાઓ મળે. તે સિવાય જે લોકો સફેદ વસ્તુનું કામ કરે છે એ લોકો માટે પણ આ અઠવાડિયું સુંદર પરિણામ લઈને આવ્યું છે. તે સિવાય જે લોકો સ્ત્રીઓ સાથે જોડાયેલા સામાનનો વેપાર કરે છે એ લોકો માટે ફાયદો. બ્યુટી પાર્લર ચલાવે છે જે બેન દીકરીઓ એના માટે ફાયદો. અને ચોક્કસ કહું તો મેકઅપનો સામાન વેચવાવાળા માટે પણ આ અઠવાડિયું સારું સાબિત થાય. તુલા રાશિવાળા આ અઠવાડિયામાં કોઈક નવા પ્રોજેક્ટની સાથે જોડાશે, એની પર કામ કરશે ને એને સફળ બનાવશે. તો આ બધા જ ચાન્સ તમને આ અઠવાડિયામાં મળતા દેખાય છે. એનો સારામાં સારો ઉપયોગ કરજો અને સમયની સાથે ચાલીને જીવનમાં આગળ વધશો તો ચોક્કસ તમને સારા પરિણામો પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે. બહેનોને પણ આ અઠવાડિયામાં કંઈક નવું કરવાની પ્રેરણા મળતી દેખાય છે. બહેનો એમાં જોડાશે ને ચોક્કસ મળેલી પ્રેરણાથી એ આગળ વધશે. અને જે બહેનો બ્યુટી પાર્લર કે સ્ત્રીઓના શણગાર સાથે જોડાયેલી છે એમાં કામ કરે એ લોકો માટે અઠવાડિયું સારું સાબિત થાય. અને જે લોકો સમાજ સેવાનું કામ કરે જે બહેનો એ લોકોને એક ઊંચી પદવી મળતી દેખાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં પોતાના વિચારોને કાબૂમાં રાખવાના છે. પોતાની વિચાર શક્તિને કંટ્રોલમાં રાખવાની છે. તમારું મન આ અઠવાડિયામાં ઘણી બધી ઉથલ પાથલ કરી શકે છે. તો માનસિક રીતે સ્થિર રહેજો અને તમારા વિચારોના ઘોડાને પાંખ નહીં આપતા. બસ સામાન્ય જીવનમાં ધીરે ધીરે અભ્યાસ સાથે આગળ વધશો તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તુલા રાશિ માટે આ વખતે સિલ્વર કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો આ અઠવાડિયામાં તમને ચામડીના રોગ સતાવી શકે છે. હરસ મસાને લગતા રોગથી જે લોકો પીડાય છે એની પીડા અઠવાડિયામાં વધતી દેખાય. તે સિવાય કમર દર્દ અને કરોડરજ્જુને લગતી તકલીફો આ અઠવાડિયામાં તમને સતાવી શકે છે. કેલ્શિયમનું પ્રમાણ તમારા શરીરમાં ઘટે તો તમને નુકસાન થાય. તો આ બાબતના રિપોર્ટ અને દવા યોગ્ય સમયે કરાવી લેજો. તો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. માતાને પંચામૃતનો પ્રસાદ ધરાવવો જોઈએ, ખાવો જોઈએ, ખવડાવવો જોઈએ. દહીં, ઘી, કપૂર આવી વસ્તુ દાન કરી શકાય. મંદિરમાં રૂનું દાન કરી શકાય. કોઈને કંઈક ગિફ્ટ આપો છો તો સફેદ કોટન કપડામાંથી બનેલી વસ્તુ આપશો તો સુંદર પરિણામ તમને પ્રાપ્ત થાય. તે સિવાય કાળી ગાયની સેવા અને કંદમૂળનું દાન ચોક્કસ તમને ફાયદો અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે અઠવાડિયું સારું છે, પણ તમારે તમારા જીવનમાં થોડુંક પરિવર્તન લાવવું પડશે. તમારા જે વિચારો છે એને સકારાત્મક કરવા પડશે તો ચોક્કસ તમને આ અઠવાડિયું સારા લાભ આપીને જાય. આ અઠવાડિયામાં તમારી અંગત સમસ્યાનો ઉકેલ તમે લાવી શકશો. આ અઠવાડિયામાં જે લોકો સટ્ટાકીય કામોમાં જોડાયેલા છે ને એ લોકોને ભૂતકાળનું રોકાણ કદાચ સારું પરિણામ આપી જાય. તે સિવાય ધંધામાં કોઈ નવો ભાગીદાર જોડી શકો છો. નવું કોઈ કાર્ય શરૂ કરવાની તમને જે પ્રેરણા મળેલી છે એની પર તમે આગળ વધી શકો છો. આ અઠવાડિયામાં છે ને તમારી નાણાકીય ભીડ ઓછી થતી દેખાય છે. એ ફાયદો ચોક્કસ તમને મળશે. આ અઠવાડિયામાં બચત વધતી દેખાય છે અને આપણા જીવનમાં થોડીક સ્થિરતા આવે. તો ચોક્કસપણે આ એક સુંદર સમય તમારા જીવનમાં જોડાઈ રહ્યો છે. ભલે 7 દિવસ,
પણ ચોક્કસ તમને 7 દિવસમાં ઘણા બધા સારા પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે દાંપત્ય જીવનમાં મધુરતા આવતી દેખાય છે. નોકરી કરતી બહેનોને પ્રમોશન મળી શકે છે. વેપાર કરે છે જે દીકરીઓ બહેનો એ લોકોને ફાયદો મળે. વેપારમાં તમે વ્યાપ વધારી શકશો, નવા ઓર્ડર લઈ શકો, નવા ઓર્ડર આપી શકો. ઘણા બધા ફાયદા આ અઠવાડિયામાં બહેનોને મળે. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં ખરાબ સોબતથી દૂર રહેવાનું છે, નહીં તો ખરાબ સોબત તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ અઠવાડિયામાં અભ્યાસ અર્થે જે વિદેશ જવાની ઈચ્છા ધરાવે છે એ લોકોએ સાવધાનીપૂર્વક દસ્તાવેજી કામોમાં ધ્યાન આપવું, નહીં તો તમારો એજન્ટ તમને કંઈક જુદા પેપર બતાવીને ફસાવી ન જાય, એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો વૃશ્ચિક રાશિવાળા માટે લાલ કલર ફાયદાકારક અને 1 નંબરનો અંક ખૂબ સુંદર પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં પેટને લગતા રોગોની કાળજી રાખવી જરૂરી છે. ખાવા પીવામાં ધ્યાન રાખજો. ગેસ, એસિડિટી, અપચો આ બધી બાબતોથી દૂર રહેવું આપણા માટે જરૂરી છે, નહીં તો આપની મુશ્કેલીઓ વધી શકે છે. અને મિત્રો આ અઠવાડિયામાં છે ને સટ્ટાકીય કામોથી દૂર રહેજો, નહીં તો સટ્ટામાં ગયેલી નુકસાની તમારી માનસિકતા બગાડશે. તો સાવધાની જરૂર રાખજો. આમ બી તમારી રાશિનો ચંદ્ર તો નીચ છે જ, પણ જો આવું કંઈક થશે તો વધુ તમને માનસિક આઘાત લાગી શકે. તો આનાથી બચીને રહેજો. તો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. વૃશ્ચિક રાશિવાળાએ આ અઠવાડિયામાં હનુમાનજીની આરાધના, હનુમાન ચાલીસાનો પાઠ અને ખાસ કરીને બજરંગ બાણનો પાઠ અવશ્ય કરજો. આ અઠવાડિયામાં મીઠી વસ્તુ ખાવી, ખવડાવી, જેનો મંગળ ખરાબ છે એને રેવડી ઓવારીને વહેતા જલમાં વહાવવી જોઈએ. ભાઈની સેવા અવશ્ય કરજો. આ અઠવાડિયામાં રોજ સવારે 1 ચમચી મધ ચાટીને દિવસની શરૂઆત કરશો તો ફાયદો જરૂર થશે. મીઠું ખાવું, ખવડાવવું. અને મિત્રો આ અઠવાડિયામાં છે ને રવાનો શીરો બનાવીને ખાજો અને ખવડાવજો. ચોક્કસ સુંદર પરિણામો પ્રાપ્ત થશે. તો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ. તો મિત્રો હવે જોઈએ આપણે 9મી રાશિ ધનરાશિ. ધનરાશિવાળા માટે અઠવાડિયું આમ સારું છે. ઘણી બાબતોમાં સ્થિરતા આવતી દેખાશે. આવક સ્થિર થતી દેખાય છે. આવક વધારવાના નવા રસ્તા આપણે ખોલી શકીશું. આ અઠવાડિયામાં જો તમે તમારો આત્મવિશ્વાસ કેળવશો, એને જાળવી રાખશો, તો ચોક્કસ તમને એક સારા પરિણામ સાથે જીવનમાં આગળ વધવાની તક મળે. આ અઠવાડિયામાં સામાજિક બાબતોમાં પણ મોટો લાભ મળતો દેખાય છે. દીકરા દીકરીના લગ્નની વાત હોય તો એમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં વેપાર માટે કોઈ મુસાફરી કરવાની થાય તો એ અચૂક કરજો. એનાથી તમને મોટું કામ મળતું દેખાય છે. તો એની પર અવશ્ય ધ્યાન આપી અને આગળ વધશો તો ચોક્કસ તમને ભવિષ્ય માટે ઉપયોગી સાબિત થાય. હા, આ અઠવાડિયામાં સ્થાવર મિલકત અંગેના કામોમાં ખૂબ સાવધાની રાખીને ચાલવાની જરૂરિયાત દેખાય છે. આ અઠવાડિયામાં જે લોકો આર્થિક બાબતો સાથે જોડાયેલા છે અને લોનનું કામ કરે છે, કોઈને કરજ આપવાનું કામ કરે છે, જે લોકો પૈસા વ્યાજે આપે છે, એવા બધા લોકોને ફાયદો છે. તે સિવાય બેંક કર્મી એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થશે ને એમને ફાયદો અવશ્ય મળે. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિની બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં થોડી સહનશક્તિ વધારવી પડશે, થોડી વધુ મહેનત કરવી પડશે, મન મોટું રાખવું પડશે. ઘણી બધી બાબતોમાં આ અઠવાડિયામાં તમને થોડુંક હર્ટ થવા જેવું વાતાવરણ ભોગવવું પડે. તો આ અઠવાડિયામાં થોડુંક મન શાંત, સકારાત્મક વિચાર અને જતું કરવાની ભાવના આપણે આ બધી બાબતોમાંથી બચાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં અભ્યાસ પર ધ્યાન આપવાનું છે. મન એકાગ્ર કરીને ચાલશો તો ચોક્કસ તમને સારું પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં કુટુંબમાં જો કોઈ અશાંતિ ભર્યો બનાવ બને તેની પર બહુ ધ્યાન નહીં આપતા, નહીં તો તમારી બેચેની વધી શકે છે અને અભ્યાસ પર અસર આવી શકે છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. ધનરાશિ માટે આ વખતે ક્રીમ કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય.
તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જે લોકોને પ્રેશર છે, બ્લડ પ્રેશર, એ લોકોએ સાવધાની રાખવાની. હાર્ટને લગતી તકલીફો છે એ લોકોએ સાવધાની રાખવાની છે. જે લોકોએ પહેલાં હૃદયમાં સ્ટેન્ટ મુકાવ્યું છે એ લોકોએ આ અઠવાડિયામાં પોતાનો રિપોર્ટ ચેક કરાવી લેવો જોઈએ. આ અઠવાડિયામાં ધનરાશિવાળા માટે હૃદય સંબંધી તકલીફો વધતી દેખાય છે, તો અહીંયા સાવધાની અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ આ અઠવાડિયામાં ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. ગળામાં સોનાની ચેન અથવા પીળો દોરો અવશ્ય પહેરવો જોઈએ. કેસર હળદરનો ચાલ્લો કરી શકાય. પીપળાના ઝાડને જલ ચડાવવો. 8 સૂકી હળદરની ગાંઠ 3 દિવસ સળંગ ગુરુવારથી શરૂ કરીને ગુરુ, શુક્ર અને શનિ 3 દિવસ મંદિરમાં દાન કરો તો ચોક્કસ બદનામી જે થવાની છે એમાંથી મુક્તિ મળી જાય. આ અઠવાડિયામાં આપણા ઘરેથી કોઈ માંગનારો ખાલી હાથે ન જાય એની કાળજી અવશ્ય રાખજો. અને જો ઘરે બ્રાહ્મણ આવતા હોય ને તો એમના આશીર્વાદ લેવાનું ચૂકતા નહીં. અને ઘરના વડીલોના આશીર્વાદ આપણે રોજ જ લેવા જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયું સારું. જે વ્યક્તિઓ બુદ્ધિશાળી છે, જેનામાં વાક ચાતુર્ય છે, જેનામાં કન્વિન્સ કરવાનો પાવર છે, એવા મકર રાશિવાળા લોકો આ અઠવાડિયામાં ધંધાકીય કામોમાં બહુ મોટી અને સારી સફળતા મેળવી શકશે. જે લોકોની પાસે રોજગાર નથી, નોકરી નથી, એવા લોકો માટે આ અઠવાડિયું એક સુવર્ણ સમય સાબિત થાય. નોકરી મળી જાય અથવા કોઈક નાનો હુનરથી ભરેલો ધંધો તમે શરૂ કરી શકો. આ અઠવાડિયામાં છે ને મકર રાશિવાળા માટે જે કામો અઘરા છે એ સહેલા સાબિત થાય. આ અઠવાડિયામાં કુટુંબમાં કોઈ શુભ કાર્ય થતું દેખાય છે. માંગલિક કાર્યમાં તમે ભાગ લેશો, તમારા મનને પણ શાંતિ મળશે અને કુટુંબને પણ બહુ મોટો આશરો મળી જશે. આ અઠવાડિયામાં છે ને મકર રાશિવાળા માટે પોતાનું સામાજિક માળખું બદલવાની જરૂર છે અને એ બદલશો તો ચોક્કસ એક મોટી અને સારી નામના મેળવી લેશો. આ અઠવાડિયામાં ભાગ્યનો સાથ મળે અને એનાથી આપણે સારું પરિણામ પ્રાપ્ત કરી શકીએ. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિની બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સારું. કૌટુંબિક સાથ મળતો દેખાય છે, વડીલોના આશીર્વાદ મળતા દેખાય છે. સંતાનો પ્રત્યેની ચિંતા આપણે ઓછી થતી જાય. અને આ અઠવાડિયામાં જે બહેનો નોકરી વેપાર કરે છે, જે લોકોને નાણાકીય સમસ્યાઓ ઊભેલી હતી એમાંથી બહાર નીકળે અને સારા પરિણામ સાથે આગળ વધી શકે. તો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયામાં સારી સફળતા મળે છે. વિલંબથી મળશે પણ સારી મળશે. તો જ્યાં વિલંબ થાય ને ત્યાં ધીરજ ગુમાવતા નહીં, ધીરજ રાખીને ચાલજો, સફળતા અવશ્ય મળવાની છે. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તો મકર રાશિવાળા માટે આ અઠવાડિયામાં બદામી કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં આમ સારું છે, પણ મસલ્સનો દુખાવો અને પેટ અને આંતરડાને લગતી તકલીફો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. તો ખાવા પીવામાં ધ્યાન રાખજો. તીખું તળેલું ઓછું ખાજો અને સમયસર ખાવું એ એક મહત્ત્વની બાબત હોય છે. સમયે આપણે ખાઈએ છીએ ને ત્યારે આપણા શરીરના અંગો આપણને સાથ નથી આપતા. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. જવ, તલ, કાળા અડદ, સરસવ આવી વસ્તુ ભગવાનને અર્પણ કરવી જોઈએ. સરસવના તેલથી ભગવાનનો અભિષેક કરવો જોઈએ. કાળા અડદ માથા પરથી ઓવારીને માછલીને ખવડાવવા જોઈએ. કોઈ અંધ વ્યક્તિને જમાડો. આપણા ઘરમાં, કુટુંબમાં જો કોઈ અપંગ છે તો એની સેવા ખાસ કરજો. અને આ અઠવાડિયામાં લોખંડ અને ચામડું પોતાના શરીર પર પહેરવા માટે વસાવવું નહીં. ભૈરવ મંદિરમાં દારૂનું દાન કરી શકાય, શનિ મંદિરમાં તેલનું દાન કરી શકાય. અને ખાસ પરેજી કહું, જુઠ્ઠું નહીં બોલતા. તો મિત્રો હવે જોઈએ આપણે 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે અઠવાડિયું સારું. તમારી આર્થિક બાબતો સરળ થતી દેખાય છે. આ અઠવાડિયામાં આવકના નવા રસ્તા ખુલે અને ચોક્કસ રીતે તમે એમાં સફળતાપૂર્વક આગળ વધી શકો. આ સમયમાં કરેલો પુરુષાર્થ તમને ખરેખર સાથ આપી જાય. એનાથી સારું
પરિણામ પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં છે ને કુંભ રાશિવાળાને માનવીય ઈચ્છા અને ઈશ્વરના આશીર્વાદ આ બે પાસાઓ ભેગા થતા કુંભ રાશિવાળા જોઈ શકે. આ અઠવાડિયામાં છે ને કોઈ કામમાં વિઘ્ન આવશે, પણ એ વિઘ્નની જાતે દૂર થાય ને કામ સરળ થાય. અને આર્થિક બાબતોમાં ચોક્કસ તમને આ અઠવાડિયામાં મોટી અને સારી સફળતા પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં ખર્ચાની જવાબદારી વધતી દેખાય છે અને અણધાર્યો લાભ પણ ચોક્કસ રીતે મળતો દેખાય છે. જે લોકો ભાગીદારીમાં કામ કરે છે એ લોકોમાં એક સારું પરિવર્તન આવે અને ભાગીદારો વચ્ચેનો જે મનમેળ છે એ જામતો દેખાય. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું આમ સારું છે, પણ તબિયતની બાબતમાં થોડી તકલીફ આવે. આંખને લગતી તકલીફ વધે, પેટને લગતી તકલીફ, પીઠના જે સ્નાયુઓ છે તે અને કરોડરજ્જુને લગતી તકલીફ તમને આ અઠવાડિયામાં થઈ શકે છે. આ અઠવાડિયામાં વડીલ વર્ગની તબિયત પણ કદાચ બગડે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું સારું. અભ્યાસમાં આગળ વધી શકશો. જે લોકોને ડિગ્રી લેવાની છે એ લોકો થોડી વધુ મહેનત કરે તો ચોક્કસ સારી ડિગ્રી તમે પ્રાપ્ત કરી શકશો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો કુંભ રાશિ માટે આ અઠવાડિયામાં આછો કેસરી કલર ફાયદાકારક રહેશે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ અઠવાડિયામાં પડવું વાગવું શક્ય છે. વાહન ચલાવતી વખતે નાની મોટી ઈજાઓ ચોક્કસ રીતે થવાની સંભાવનાઓ છે. આ અઠવાડિયામાં કોઈ શસ્ત્રક્રિયા કરાવો તો એમાં કંઈક નાની મોટી સમસ્યા આવી શકે છે. ગુપ્ત રોગ જો તમને પહેલેથી છે તો એ સમસ્યા તમને વધારે પરેશાન કરી શકે છે. તો મિત્રો આ અઠવાડિયામાં આ બધી બાબતોમાં ચોકસાઈ રાખીને ચાલશો તો ફાયદો થશે. તો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. ભગવાન શનિનું સરસવના તેલથી સ્નાન કરવું જોઈએ. ખીરપુરીનો પ્રસાદ ભગવાનને ધરાવી ખાવો અને ખવડાવવો. તમારી નજીકમાં જો બોરનું ઝાડ હોય તો એને જલ અવશ્ય ચડાવજો. બદામ નારિયેલ ઉવારીને નદીમાં વહાવાય. તે સિવાય શનિના જાનવર કાગડો, કૂતરો, ભેંસ, માછલીયાની સેવા કરવી જોઈએ. કોઈ અપંગ વ્યક્તિને મદદ કરવી જોઈએ. અંધજનોને જમાડવા જોઈએ. આપણા કૌટુંબિક જે સભ્યો છે એમાં કોઈ નબળું હોય તેને મદદ જરૂર કરજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિવાળા માટે અઠવાડિયું સારું છે, પણ તમારે સજાગ સાવધાન રહીને ચાલવાનું છે. વિચારો સકારાત્મક રાખજો, ચોક્કસ તમને ફાયદો થશે. આ અઠવાડિયામાં દેખાતું આશાનું કિરણ આપણને ધોકો ના આપી જાય એનું પણ ધ્યાન રાખવાનું છે. આ અઠવાડિયામાં આપણે લાલચના ભોગ બનીએ એવી શક્યતાઓ જરૂર દેખાય છે. આ બાબતથી સંભાળીને રહેજો, નહીં તો મોટા નાણાકીય નુકસાનનો ભોગ બનવું પડે. આ અઠવાડિયામાં કોઈ નાનકડી યાત્રા સંભવ છે જે તમારા માટે લાભદાયક સાબિત થાય. આ અઠવાડિયામાં કૌટુંબિક મતભેદો તમને અશાંતિ આપી જાય તો નવાઈ નહીં. થોડીક સાવધાની રાખીને ચાલજો. સંબંધો સાચવવા માટે જતું કરવાની ભાવના ચોક્કસ તમને ફાયદો આપે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું કેવું. બહેનો માટે અઠવાડિયું સાવધાન રહેવાનું છે. તમારી સુખ શાંતિ હણાતી દેખાય છે તો અહીંયા સાવધાની જરૂર રાખજો. આ અઠવાડિયામાં જીવનસાથીની તબિયત અંગે દરકારી રાખવી જરૂરી, નહીં તો તકલીફ પડે. આ અઠવાડિયામાં કોઈ મોટી બીમારીનો સામનો ન કરવો પડે એની કાળજી રાખજો. ડૉક્ટરી રિપોર્ટ, ખાવા પીવામાં પૂરતું ધ્યાન આપવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં ખૂબ ધ્યાન રાખવાનું છે. અત્યારે જે શનિની પનોતી ચાલી રહેલી છે એ તમને ગેરમાર્ગે દોરી જાય, કોઈ ખોટો મિત્ર તમને ગેરમાર્ગે દોરી જાય એવી શક્યતાઓ મોટી છે. કોઈ ખોટા પ્રલોભનમાં ફસાઈને આપણે ગેરમાર્ગે જઈએ એવું પણ બની શકે. તો આ બધી બાબતોને ચોકસાઈથી જોજો અને પોતાના અભ્યાસમાં ધ્યાન આપજો. તો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિવાળા માટે પીળો કલર ફાયદાકારક છે અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં વાહન ચલાવતી વખતે સાવધાની રાખવાની છે. શરીરના સ્નાયુઓનું ધ્યાન રાખવાનું છે.
શનિની જે પનોતી ચાલે છે તે શરીરના મસલ્સ પર અસર કરતી દેખાય છે, તો શરીરના મસલ્સોનું ખાસ ધ્યાન રાખજો. પડવા વાગવામાં લિગામેન્ટ તૂટે નહીં એનું ખાસ ધ્યાન રાખજો. આ અઠવાડિયામાં માથાની પીડા તમને સતાવી શકે છે, મગજ પર ગરમી આવતી હોય એવો અનુભવ થશે. માનસિક થાક, બ્લડ પ્રેશર, હૃદયને લગતી તકલીફો બધામાં સંભાળીને ચાલવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપને મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના, ભગવાન શનિની આરાધના અવશ્ય કરવી જોઈએ. પોતાના કરેલા ગુરુના આશીર્વાદ લેવા જોઈએ. પીળા ચોખા, હળદરવાળા ચોખા દાનમાં આપો તો પણ તમને ફાયદો છે. કોઈ અંધ વ્યક્તિને, અપંગ વ્યક્તિને જમાડો. શનિના 4 જાનવર, કાગડો, કૂતરો, ભેંસ, માછલી, એની સેવા કરો. ઘરના વડીલોના આશીર્વાદ લો અને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો. હાથના કાંડા પર અથવા ગળામાં પીળો દોરો અવશ્ય પહેરજો. એનાથી ખરેખર એક સરસ પરિણામ પ્રાપ્ત થશે. જે લોકો સોનું પહેરતા હોય એને આ કરવાની જરૂરિયાત નથી રહેતી. તો મિત્રો, આ હતું તમારા માટે આ અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.